એસએસસી એચએસસી પરીક્ષા પ્રારંભ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12 ની પરીક્ષા યજ્ઞનો આજે શુભારંભ થયો। સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે સૌ બાળકોને કુમકુમ તિલક કરી અને પ્રસાદ આપી મીઠું મોઢું કરાવીને પ્રવેશ અપાયો હતો। કુલ 30 બ્લોકમાં 600 દીકરા દીકરીઓને શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલે બાળકોને અગવડતા ન પડે એ માટે દરેક બ્લોક આગળ પીવાના પાણીની વ્યવસ્થા અને મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। સંવાહક આચાર્ય શ્રી હિતેશ રાવલ પણ આ યજ્ઞમાં જોડાયા છે। ચાલુ વર્ષની આનંદના સમાચાર તરીકે ખેડબ્રહ્મા તાલુકાનું ધોરણ 12 સાયન્સનું પરીક્ષા સેન્ટર પણ જ્યોતિ વિદ્યાલયને ફાળવવામાં આવેલ છે, જે બદલ ખેડબ્રહ્મા તાલુકાના વિજ્ઞાન પ્રવાહના દીકરા દીકરીઓને વડાલી કે ઈડરની જગ્યાએ હવે ખેડબ્રહ્મા ખાતે જ પરીક્ષા આપી રહ્યા છે। જ્યોતિ વિદ્યાલયનો સમગ્ર સ્ટાફ પણ આપણી પરીક્ષા યજ્ઞમાં જોડાયેલ છે। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો આજે શુભારંભ થયો। પ્રથમ દિવસે 20 બ્લોક 600 બાળકોને કંકુ તિલક, પ્રસાદ, મીઠું મોઢું કરાવી અને બધા બાળકોને શુભેચ્છાઓ આપવામાં આવી। પ્રથમ દિવસે બાળકો શાંતિથી કોઈ પણ પ્રકારનો પરીક્ષાનો હાવ એના મનમાં ન રહે તેવા ભાવથી સૌ બાળકોને ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે આવકારવામાં આવ્યા અને બધા જ બાળકો જે ટ્રાન્સપરન્ટ પેડ લઈને બેસવાની છૂટ છે, ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ હોય તો પણ છૂટ છે, આ બોર્ડે પણ માન્ય રાખ્યું છે। એ ભાવથી આજે કોઈ પણ મુશ્કેલી અને નિસંકોચ ભાવે પરીક્ષા આપે એ યજ્ઞનો આજે શુભારંભ થયો છે। ધન્યવાદ।